ધારાસભ્ય જોવા જઈએ તો આ શબ્દ ખૂબ વજનદાર નામદાર શબ્દ છે. લગભગ 7.5 કરોડની ગુજરાતની વસ્તીમાંથી માત્ર 182 લોકો જેવા છે જે ગુજરાતની વિધાનસભાના સભ્ય છે. એટલે આ બનવું કોઈ નાની વાત નહીં હોય. દરેક ધારાસભ્ય સરેરાશ 3.5 લાખ લોકોના પ્રતિનિધિ છે. આ બધા મોટા મોટા આંકડાઓ આજે એટલા માટે યાદ કરવા પડે છે. અને હા, આ આંકડાઓ હું યાદ કરાવી રહી છું ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાને, જે કદાચ ભૂલી ચૂક્યા છે કે પોતે ધારાસભ્ય પદ ધરાવે છે. રમણલાલ વોરાનું નામ ફરી કયા વિવાદોમાં સંપડાયું છે તેની વિગત મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ભારતીય જનતા પાર્ટીના ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, આમ તો એમનું નામ છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં સંપડાયેલું છે જ. જમીનના જે કૌભાંડના આક્ષેપો છે તેને લઈને રમણલાલ વોરા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યા છે, પરંતુ ફરી એકવાર એક નવો જ વિવાદ સર્જાયો છે અને આ નવા સર્જાયેલા વિવાદ સાથે પણ રમણલાલ વોરાનું નામ જોડાઈ ગયું છે. ઈડરના એક સામાજિક કાર્યકર છે, તેમણે રમણલાલ વોરા સાથે સોશિયલ મીડિયામાં વાતચીત કરી હતી અને તેમનો આક્ષેપ છે કે ધારાસભ્યશ્રીએ તેમની સાથે અણછાજતા શબ્દોમાં વાતચીત કરી છે, એમને ગાળો આપી છે. સોશિયલ મીડિયામાં તેમની સાથે જે વાત થઈ છે એનો એક વિડીયો અને એ ચેટ પણ વાયરલ થઈ છે અને અમારી પાસે આવી છે. સૌથી પહેલા તો આ બંને વચ્ચે શું વાતચીત થઈ રહી છે તે સાંભળો. આપના વિચારો સામાજિક કાર્યકર્તા છો ને કેટલી ઉંમર છે પેલા? મારી 28 સાહેબ. સુતોષભાઈ કેટલી ઉંમર છે? 20 અને મારી ફક્ત 73 છે પેલા. અને મારી ફક્ત 73 છે. હા, કેટલું ભણેલા છો? હું જાહેર વહીવટ સાથે BA થયેલો છું. જાહેર વહીવટ સાથે BA થયેલો છું. LLB માં એડમિશન લીધું. જાહેર વહીવટ સાથે પેલા લો નો ગોલ્ડ મેડલિસ્ટ છું. બરાબર. હું લો નો ગોલ્ડ મેડલિસ્ટ છું પેલા. બરાબર. હું બેંક ઓફ બરોડામાં ઓફિસર હતો પેલા. હા હા હા. એટલે હું કઈ એમને પેલા તમે જેમને કહો એવી રીતે હું આવેલો માણસ નથી પેલા. ના, એવું ના હોય સાહેબ. કોઈ એટલો બધો મોટો નાનો 75 નો ડિવાઇસ લોકોથી ચૂંટાયેલા છો આપ. નહીં ને, હું તમને અરે ભાઈ સમજાવું, તારા કરતા મારા છોકરા મોટા છે ભાઈ. હા હા હશે. મારા મોટા છોકરાની બેબી કોલેજમાં ભણે છે પેલા. સામાજિક કાર્યકર્તા કરીને મને ગમે તેમ કહી દઉં, હું સાંભળું એ રમણલાલ વોરા નહીં પેલા. એવું નહીં, અમે ક્યાં ગમે તે સ્પષ્ટતાપૂર્વક. ના ભાઈ ના, બહુ ને સામાજિક કાર્યકર્તાઓ છું. રાજકારણમાં 52 વર્ષ થઈ ગયા ભાઈ, આજકાલનો નથી હું. હા હા હા. 22 વર્ષ ગુજરાત સરકારમાં મિનિસ્ટર રહ્યો છું ભાઈ. એટલે તમે 28 વર્ષના તમે આઈને અમને સમજાવો, આમ કરો ને તેમ, એવું સાંભળવા માટે તૈયાર ના? સોરી. ના સાંભળો. શું વાંધો સાહેબ? ના, એટલે તમે માનો કે અમે બધા હોશિયાર છીએ, અમે સોશિયલ મીડિયાના બધા ખોટું થઈ જશો, તે ભૂલ છે રમણલાલ વોરા માટે. હું તો છું સાહેબ, હું મારા મુદ્દાઓ. તમારે કઈ કહેવાનું હોય જરૂર મને કહી શકો. ફરીથી દોસ્ત સાંભળી લે જાણકારી માટે. તમારી સાબર ડેરી એ 36 તમને ભાવ વધારો આપે છે. ગુજરાતમાં 18 દૂધ સંઘો છે. ખેડા અને સાબરકાંઠા 9મા મહિના સુધી કોઈ આપતું નથી. એટલે તમને 3 મહિના પહેલા 60 રૂપિયા ડેરી આપી દીધા. એ ડેરીની ભૂલ છે ભાઈ. આટલા કરોડ રૂપિયાનું વ્યાજ ગણો. બરાબર બરાબર. સમજાય છે તમને? હા હા હા, સમજાય. એક વાર રૂબરૂ આવો એટલે આપણે બેસીએ. અને પછી તમે એમાં ટીકા ટિપ્પણ તો જોયું, ટીકા પણ તમારે શું ટીકા મેં સાંભળ્યું હોય ને ભાષામાં જોડે વાત જ ન કરું પેલા. હા, શું એ સામાજિક કાર્યકર્તા બધા તોડે છે ભાઈ. શું વાત કરો છો તમે મને? હે, તમે ધમકાવો છો મને? તમે ધમકાવો છો? ધમકાવાની વાત નથી. તમે ભાજપના થઈ ગયા એટલે શું ગુંડા છો? વાત ના કર. તમે ગુંડા છો? તમે ધમકાવો છો મને? તમે 5 ટર્મ ધારાસભ્ય છો, મંત્રી રેલા છો, વિધાનસભાના સ્પીકર વાત કરું છું. તો મેં જે ટીકા તમારી ઉપર કરી છે, માનનીય રમણલાલ વોરાજી, સાંભળો.
મેં તમારી ઉપર જે ટીકા કરી છે એમાં હું વળગી રહ્યો છું, તમારથી થાય એ કરી લો, બરાબર? મેં તમારા ઉપર ટીકા કરી છે ને એમાં હું વળગી રહ્યો છું, બરાબર? હું કોઈનાથી ગભરાતો નથી, હું સાચો છું, સાચા માટે લડું છું, લોકોના હિત માટે પ્રશ્નો ઉઠાવું છું. અરે ભાઈ તો એ ડેરીની સામે તમારી ડેરી, તમારા ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા લોકો તમારા ડેરીના ત્રેવડ હોત તો એ દિવસે આંદોલન માટે લોકો ભેગા થયા તો જવાબ આપવો હતો ને, તો આ બધું થોત જ નહીં. બિચારા પેલા અશોક ચૌધરી શહીદ થયા થતા જ નહીં સાહેબ. અને તમે મને ફોન કરીને ધમકાવો. ભાઈ એ ડફોર સમજ, આ 48 જણા અંદર થઈ જતા, કોને બહાર કાઢ્યા? આ તમારી ભાષા છે, આ ભાષા તમારી. આ સિવાય આ બંને જે ચેટમાં જે વાતચીત કરી છે એના જે સ્ક્રીનશોટ છે એ પણ વાયરલ થયા છે. આમાં આપણે જોઈ શકીએ છીએ આ બંને વચ્ચેની વાતચીતના જે સ્ક્રીનશોટ છે વાયરલ થયા છે. એમાં એ બંને સોશિયલ મીડિયામાં ચેટ દ્વારા વાતચીત કરતા દેખાઈ રહ્યું છે, જેમાં જે સામાજિક કાર્યકર છે એ રમણલાલ વોરાને કહી રહ્યા છે કે જેના કાન માત્ર તારીફ માટે ખુલ્લા હોય તેમની નિંદા ક્યારે સુધારે નહીં, ફક્ત અહંકાર વધારે. નિંદા સાંભળીને જો બહેતર થવાનું હોય તો કાકા તમે તો આજ દિવસ સુધી સૌથી બહેતર થઈ ગયા હોત. આ મેસેજનો રમણલાલ વોરા આ કાર્યકરને કંઈક એવો જવાબ આપે છે કે ડોક્ટર બહેતર છું અને રહીશ ભત્રીજા, આવા વિષયો મારા અને આપ વચ્ચેના નથી. મને લાગે છે કે આપણે બંને શક્તિનો દુરુપયોગ કરી રહ્યા છીએ. પહેલા મારી ભૂલ પછી આપની, હવે પ્રકરણ બંધ કરીએ. ત્યારે એમને જવાબ મળે છે કે કાકા મારી ભૂલ સત્ય બોલવાની, તમારી ભૂલ હતી એ સાંભળવાની હિંમત ન રાખવાની. અને એ પછી પણ આગળ ચર્ચાઓ થાય છે અને રમણલાલ વોરા અને આ જે સામાજિક કાર્યકર છે એની વચ્ચે વાતચીત થાય છે. અને જ્યારે સામાજિક કાર્યકર રમણલાલ વોરાને બોગસ ખેડૂત ખાતેદાર અંગે વાત કરે છે ત્યારે રમણલાલ વોરા જે શબ્દો માં સામાજિક કાર્યકરને જવાબ આપે છે એ ધારાસભ્ય માટે અણછાજતા શબ્દો છે. અને આ જે સામાજિક કાર્યકર છે એમનો એવો આક્ષેપ છે કે રમણલાલ વોરા જે છે એ એમને મેસેજમાં જવાબ આપીને ગાળો બોલીને પછી એ મેસેજ ડિલીટ કરી રહ્યા હતા. એ જે ચેટ છે એ પણ સામે આવી છે જેમાં રમણલાલ વોરા આ જે સામાજિક કાર્યકર છે એમને ગાળો આપી રહ્યા છે અને ત્યાર પછી જે મેસેજ છે એ ડિલીટ કરી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે સામાજિક કાર્યકરે એવું કહ્યું કે એસીબીમાં ફરિયાદ આપવાનો છું, તમારી સંપત્તિ 5 ટર્મ ધારાસભ્યમાં, મંત્રીમાં કે વિધાનસભા સ્પીકરમાં કેટલી વધી એની તપાસ થશે. તમે વિધાનસભામાં પણ ગાળો બોલેલા છો એટલે મને બોલશો તો મને કોઈ ફરક પડવાનો નથી, તમારી માનસિકતા ખબર પડી ગઈ છે. આવું જ્યારે કહે છે ત્યારે રમણલાલ વોરા એમને મેસેજ કરીને એ મેસેજમાં ગાળો આપીને મેસેજ ડિલીટ કરી નાખે છે. પરંતુ એમણે ડિલીટ કર્યો એ પહેલા પણ આ જે વાતચીત છે એનો સ્ક્રીનશોટ થઈ ગયો હતો અને સ્ક્રીનશોટ આજે બધાની સામે આવ્યો છે. અને આ બાબતને લઈને આ જે સામાજિક કાર્યકર છે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે. સાંભળીએ તેઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે. સાબર ડેરી પશુપાલકોના આંદોલન વખતે જ્યારે સાબર ડેરીમાં પ્રેસ કોન્ફરન્સમાં રમણલાલ વોરાએ જે 3 મુદ્દાની વાત કરી હતી, જેના બાબતે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પશુપાલકોને એક વિડીયો બનાવ્યો હતો. જે વિડીયો રમણલાલ વોરાના ગ્રુપમાં ગયો હતો તે વ્યક્તિના ઉપર પણ રમણલાલ વોરાએ બીભત્સ કમેન્ટ કરી. ત્યારબાદ આ જે જમીન પ્રકરણનો મુદ્દો ચાલે છે પાલજનો ને દાવડનો, એ બાબતે આપણે એક વિડીયો બનાવ્યો જેથી રમણલાલ વોરાએ મને વોઇસ કોલમાં તાક ધમકી આપી, ના બોલવાના શબ્દો બોલ્યા, ગાળો બોલ્યા અને એટલા અહંકાર ને ઘમંડી ભાષાથી કે હું 52 વર્ષથી રાજકારણમાં 22 વર્ષનો મિનિસ્ટર અને આ 28 વર્ષનો છોકરો મારા ઉપર ટિપ્પણી કરે, મને પ્રશ્ન પૂછે. એટલે આ મીડિયા માધ્યમથી હું રમણ કાકાને કહેવા માંગુ છું કે લોકશાહીમાં જાહેર પદ પર હોય તો લોકો પ્રશ્ન પૂછી શકે, એટલે એમને જવાબ આપવાનો હોય, ના કે ધાક અને ધમકી. 22 વર્ષથી તમે મિનિસ્ટર રહ્યા હોય અને તમારી જો ભાષા ના સુધરતી હોય તો હવે લોકોએ સમજવું પડશે કે પ્રજાએ ચૂંટીને જે વ્યક્તિને ધારાસભ્ય બનાવ્યો છે એ ધારાસભ્ય પદના લાયક નથી. વધુમાં હું ગઈકાલે ઈડરમાં હતો તો મને જાણવા મળ્યું કે ઈડરની તો કેટલી સમસ્યાઓ છે. તો રમણ કાકા તમે 5 ટર્મ ધારાસભ્ય રહ્યા તો ઈડરીઓ ગઢ બચાવ સમિતિને તમે શું મદદ કરી? ત્યાંના એક વ્યક્તિ છે લાલોડાના, એ અને તમારા સુપુત્ર ભૂષણ વોરાની ભાગીદારીથી ખનન ચાલતું હતું. ઈડરની ટ્રાફિકની સમસ્યા છે, 30 વર્ષથી બાયપાસ નથી નીકળતો.
અને એક સિવિલમાં એક ડોક્ટર છે જે 50 લાખ ઉપરનું કૌભાંડ કર્યું તેવી લોકોની ત્યાંથી માહિતી હતી, તો પણ 7 વાર બદલી થવા છતાં એ તમારી રહેમ નજર હેઠળ હજુ એક જ જગ્યાએ નોકરી કરી રહ્યો છે. એટલે 22 વર્ષ મિનિસ્ટર રહ્યા અને 5 ટર્મ ધારાસભ્ય રહ્યા. તમે લોકોના હિત માટે, ઈડરના વિકાસ માટે અને ઈડરની ધરોહર, ઈડરીઓ ગઢ બચાવવા માટે શું કર્યું એ મારે જાણવું છે. અને બીજું મને વધુમાં એ જાણવા મળ્યું છે કે તમારા મિનિસ્ટરના સમયગાળામાં જ્યારે તમે બોગસ ખેડૂત બન્યા 1995 થી 2017ના એફિડેવિટમાં તમે સ્વપાર્જિત કે વારસાઈની કોઈ જમીન નથી એવું બતાવેલું છે, અને 2022ના એફિડેવિટમાં તમે ખેડૂત ખાતેદાર બની ગયા. એ બોગસ ખેડૂત ખાતેદારથી તમે બોખલાઈ ગયા છો અને તમે ફક્ત ને ફક્ત તમારી સંપત્તિ બનાવી છે. તમારી સંપત્તિનો આંકડો 1000 કરોડની પાર જાય છે. એટલે હું તો સરકારના પણ મીડિયા માધ્યમથી કહેવા માંગુ છું કે એસીબી, ઇન્કમ ટેક્સ અને વિજિલન્સથી રમણલાલ વોરાની સંપત્તિ, એમના 2 સુપુત્ર ભૂષણ વોરા અને બીજો સુપુત્ર અને એમના પત્નીના તમામના નામે કેટલી સંપત્તિની, કેટલી જમીનો અને કેટલી જંગમ ને સ્થાવર મિલકત છે તેની તપાસ કરીને તટસ્થ કાર્યવાહી કરવામાં આવે. અને ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજીને પણ કહેવા માંગુ છું કે આવા વ્યક્તિને તમે ધારાસભ્યની ટિકિટ આપો છો. ખરેખર કાયદેસરની તપાસ થવી જોઈએ આ જમીનના પ્રકરણમાં. અને આ જે લોકોને બીભત્સ ગાળો આપે છે, સચિવાલયમાં પણ લોકો અધિકારીઓને ધમકાવે છે, સ્થાનિક લોકો રજૂઆત કરે વિકાસ માટે તો પણ ગાળાગાળી કરે છે, વચ્ચે એક સરપંચને ગાળાગાળી કરી હતી. આવી ઘણી બધી માહિતીઓ મળી છે. એટલે રમણ કાકા, તમે સત્તાના નશામાં અહંકારથી ચૂર થઈ ગયા છો અને આવનારા સમયમાં લોકો તમારો અહંકાર તોડશે, ઘમંડ તોડશે. અને સરકારને પણ વિનંતી કરું છું કે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મારા વોટ્સઅપ ચેટમાં તું ક્યાંય ખોવાઈ જઈશ, હું 52 વર્ષથી રાજકારણમાં છું, 22 વર્ષથી મિનિસ્ટર છું, અને એવા અહંકારથી બોલતા હતા અને ધાક ધમકીને ગાળો જે બોલતા હતા, જે હું અહીંયા બોલી નથી શકતો, અને વોટ્સઅપ ચેટમાં પણ ગાળો લખીને ડિલીટ કરી દેતા હતા. અને વોટ્સઅપ ચેટમાં પણ જે ધારાસભ્ય પદ પર હોય અને આટલા વર્ષથી રાજકારણમાં હોય એ માણસ કેટલો પરિપક્વ હોય, એના જોડેથી તો આપણને શીખવા મળે. પણ નહીં, અહીં તો ચડ્ડી પહેરતા શીખી જા, અને એવા અપશબ્દો ઘણા બધા બોલ્યા હતા અને અમુક શબ્દો અહીંયા કહી નહીં શકતા. આ સિવાય આમ આદમી પાર્ટીના નેતા છે જયદીપસિંહ ચૌહાણ, તેમણે પણ રમણલાલ વોરા પર આકરા આક્ષેપો કર્યા છે. સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. ચૌહાણ, પ્રદેશ સંગઠન મંત્રી, આપ ગુજરાત, એક સોશિયલ એક્ટિવિસ્ટ છે અને આપણા એમના કહેવા મુજબ પીઢ રાજકારણી શ્રી રમણલાલ વોરાજી અને એ સોશિયલ એક્ટિવિસ્ટ વચ્ચેની વાતચીતનો એક ઓડિયો વાયરલ થયેલું છે. અને એમાં ઈડરના ધારાસભ્ય શ્રી પોતે એવું દર્શાવે છે કે હું 52 વર્ષથી રાજનીતિમાં છું, તમને ચડ્ડી પહેરતા શીખી લો પહેલાં, પછી મારી સાથે રાજનીતિ કરો. અને ક્યાંક ને ક્યાંક એમના સંવાદની વચ્ચે એવું કહેવા માગે છે કે ગુજરાતભરના જે દૂધસંઘો છે 18, એ પૈકીના માત્ર ખેડા અને હિંમતનગર અથવા તો સાબરડેરી એક એવા દૂધસંઘો છે કે જે ખરેખર 39 સુધીમાં જે નફાની વહેંચણી થવી જોઈએ એની જગ્યાએ 36 સુધીમાં એ નફાની વહેંચણી કરે છે. એનો મતલબ કે 3 મહિનાનું વ્યાજ ખરેખર એ સંઘોએ જે તે દૂધ ઉત્પાદકો પાસેથી વસૂલવું જોઈએ. અને એમાં સાથે સાથે હાસ્યાસ્પદ વાત એ છે કે એમ કહે છે કે હું 52 વર્ષથી હું પોતે લોયલ, પોતાની જાતને એવું કહે છે કે હું લોયલ વ્યક્તિ છું, LLB છું. મારે સાહેબશ્રીને કહેવું છે, આપનો આભાર પણ માનવો છે કે તમે સારું યાદ કરાયું કે 30 અથવા તો 39. હું આપના આ વિડીયોના મારફતથી કહેવા માગું છું અને સભાનતાથી કહેવા માગું છું, સોશિયલ એક્ટિવિસ્ટ સાથે મારે કોઈ જ બ્લડ રિલેશન નથી, કોઈ પોલિટિકલ રિલેશન નથી. પણ ક્યાંક ને ક્યાંક આપ જે કહો છો કે ભાઈ 300ના બદલે 39 વેચાવો જોઈએ, એનો નફો વેચાવો જોઈએ, તો હું આ વિડીયોના મારફતથી બિલકુલ સભાનતાથી ફરીથી કહું છું કે ખરેખર નાણાકીય વર્ષની જો ગણતરી કરીએ તો 31 માર્ચે આનું સર્વેયું નીકળતું હોય છે. એનો મતલબ કે નફાનો આંકડો 1/4 કોઈ પણ નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી નફાનું તારાતોડ નક્કી થઈ જતું હોય છે. તો હું એમ આપનો જ જવાબ આપતા શબ્દોમાં આપું છું કે ખરેખર શા માટે ગુજરાતભરના પશુપાલકોના આવા તમામ સંઘોના જે લાભકર્તા અથવા તો જે ગ્રાહકો છે એ શા માટે 1/4થી વ્યાજ ન લે? તમે 300ની વાત છોડ દો, 1/4થી વ્યાજ આપવું જોઈએ, કારણ કે નફા ત્યાં સુધીમાં નીકળી જાય છે. નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચની ગણતરી થતી હોય. તમે 300-900ની વાત છોડ દો સાહેબ, તમે લોલીપોપ આપવાની વાતો કરો છો. તમે 52 વર્ષથી રાજનીતિની ક્યાંક ને ક્યાંક વાત કરો છો. દસાડાએ 2017માં તમને બતાવ્યું છે કે કેવા તમે અનુભવી છો. શાંતિ રાખો,
તમે દુષ્સંગોની વાતો રહેવા દો. તમારી તાકાત હોય તમે સાહેબ આપો ને ખેડૂતોને, તમારો બોગસ ખેડૂત ખાતેદાર વિશે બોલો ને. ઈડર અને સમગ્ર સાબરકાંઠા ગુજરાત જાણવા માંગે છે કે તમારા ઉપર જે ખેડૂત ખાતેદાર વિશેનો જે કેસ છે હકીકતમાં શું છે. આવો બહાર ખુલીને. તમે ચડ્ડી પહેરાવતો ને તમે શું તમે માનો છો? તમે પોતે એમ કહો છો કે LLB છું, વકીલ છું, તો તમારે એ પણ જાણવું જોઈએ કે 18 વર્ષની વ્યક્તિ ભારતીય સંવિધાનની અંદર, લોકશાહીની અંદર દરેક વ્યક્તિનો અધિકાર છે. તમે ચડ્ડી પહેરવાની વાત ના કરી શકો આ રીતે. તમને શોભતી નથી. અને તમે થર્ડ જનરેશનની વાત કરો છો કે મારા દીકરાનો દીકરો તમારા જેટલો છે. તમારા દીકરાનો દીકરો હોય તો તમને અભિનંદન. બાકી અમે અથવા તેવા સોશિયલ એક્ટિવિસ્ટો અને આમ વ્યક્તિ સવાલો પૂછશે અને સવાલોના જવાબ આપવા માટે તમે બંધાયેલા છો. તમારી જવાબ આપવાની તાકાત ના હોય તો પદ છોડી દો. ઓટોમેટિક પ્રશ્ન જેની કહે પૂરો થઈ જશે. તમારા પદ ઉપર પણ બેસવું છે અને ચડ્ડી પહેરતા શીખવાડવી છે. એ ના ભૂલવાનું. તમે વોટ લેવા જ્યારે જતા ત્યારે પૂછ્યું તો તને ચડ્ડી પહેરતા આવડે છે નથી આવડતી? એ તો 18 વર્ષના વ્યક્તિના વોટ લીધા છે તમે અને ચડ્ડી પહેરવાની વાતો કરો છો. શરમ નથી આવતી? ધન્યવાદ. ભારત માતા કી જય. જય. તો ઈડરના જે સામાજિક કાર્યકર છે આશુતોષ રાઠોડ અને આમ આદમી પાર્ટીના આ નેતા જયદીપસિંહ ચૌહાણ, આ બંને જે છે એ રમણલાલ વોરા પર આકરા આક્ષેપો કરી રહ્યા છે. આપણે ચેટમાં જોયું, ઓડિયો ક્લિપમાં પણ સાંભળ્યું કે રમણલાલ વોરા જે રીતે સામાજિક કાર્યકર સાથે વાતચીત કરી રહ્યા છે એ ધારાસભ્ય પદને અશોભનીય છે. અને આપણે ગઈકાલે જ જોયું હતું કે એમના જે મિત્ર કહી શકાય એવા અને પૂર્વ ધારાસભ્યએ પણ પૂનમભાઈ મકવાણા જે છે તેમણે પણ એક પત્ર લખીને આ જે કૌભાંડ છે તેમાં આગળ વધુ તપાસ કરવા માટે અપીલ કરી છે, રજૂઆત કરી છે. અને રમણલાલ વોરા જે છે એ હવે એક આ નવા વિવાદમાં સંપડાયા છે અને કદાચ ધારાસભ્ય શ્રી ભૂલી ગયા છે કે પોતે ધારાસભ્ય છે અને એમણે કેટલી મર્યાદામાં રહેવાનું હોય છે. એ કદાચ એમની મર્યાદા જે છે એને ભૂલીને મર્યાદાની બહાર પહોંચી ગયા છે. હવે જોવું એ રહ્યું કે એ રમણલાલ વોરા જે છે એ પોતાની મર્યાદાની જે સીમાઓ છે એને વધારે છે કે પછી સીમાઓની અંદર પરત ફરે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.